Hi guys, welcome to my mini vlog channel. So we will go at Rock Paper Silver. Myself, E.R. Ronil Talavia. With me, Amen Chiragwara. Hello guys. So guys, તમે જોઈ શકો છો અહીંયા આ નાનો એવો પથ્થર ટાઈપ છે. પથ્થર નથી, લગી છે, લગી $25. માત્ર $25. હજુ તો અમે તમને બતાવશું આગળ. તમે જોતા રહી જશો. પ્રાઇસ જોઈને તમે ચોંકી જશો ગાઈસ. ચોંકાઈ દેવાય. ચોંકાઈ દઈ ચાલો. આની પ્રાઇસ જુઓ ગાઈસ, $75,000. એટલે ઇન્ડિયાના 42 લાખ સમથિંગ થાય છે આ. અને આને અડવાના $500 છે જે અમે ભરી દીધા છે. તો હું પણ અડી લઉં સાથે. તારા ભરવાના બાકી પણ લેટર. ઓકે. સો વોટ્સ નેક્સ્ટ? તો બધાને આ આટલું મોંઘું ના પોસાય, બરાબર? મીણબત્તી. તો આપણે થોડું હલકું પણ લાવ્યા સાથે. હા, થોડું નામ તો નથી ખબર શું કહેવાય, પણ નેકલેસ ટાઈપ. $19 છે, અફોર્ડેબલ છે. પણ આપણા માટે નહીં, કેમ કે આપણી ત્યાં રવિવારીમાં 20-30 રૂપિયાનું મળે. અહીંયા $1200 થાય. હજુ તો આગળ અમે તમને ડાયનોસરની ખોપડી પણ બતાવશું. આઈ થિંક $2500 છે ચિરાગ. નો હોય. નહીં? નો હોય. બતાવી દઈએ આપણે વ્યુઅર્સને. આ ડુ નોટ ટચ લેવું છે. કેમ લાગે? 500 ભરવા પડશે આપણે. ટચ ના કરાય ભાઈ. કેનેડામાં આપણે ફી ભરીને બાપાએ બધી આમાં હોઈ જાય આપણે. પછી બહુ 500 કરી એમ કરતા 7000 થઈ જાય તો એમ કઈ કેનેડા બેંકમાંથી નવી લોન લેવી પડે. આપણે મોરબી મળી રહ્યા. ફેક્ટરી છે. ફેક્ટરી છે અમાર રોનિલના બાપાની ફેક્ટરી છે. નથી હો, મજાક કરે છે કઈ. આપણે ત્યાં લોકો આ $6000 પણ ના આપે, અને અહીંયા લોકોએ પથ્થરના $6000. એ ગરીબો નો આપે, હું આપું. રોજ સવારે ઉઠીને તમારું મોઢું તો જોવું. રોજ એક નવી ફિલિંગ આવે. $1600 ના અરીસામાં તમે જોવો છો. 2 હીરા ને તો આને એક તમે પોતે જોઈ લો. જે ગામમાં તો અરીસો જ નથી. હોય જ જો કહું છું, મારા જેવા નાના હોય અને પાછું આ $1300. તમારા જેવા થોડા અમીર માણસો માટે છે. પણ અમારે બનાવડાવવાનો છે 10-15 હજારનો. આ છે મેગ્લાડોન શાર્કની એક પ્રજાતિ, મેગ્લાડોન નામની. એના પર પિક્ચર બી બનેલું છે. તો એના દાંત ને એ બધી વસ્તુઓ રાખેલી છે. એના બી આપણે પૈસા આપવાના લેવો, કારણ કે રિયલમાં તો આપણે શાર્ક જોઈ નથી શકવાનું એવું આ લોકોને લાગે. અહીંયા આવી જાવ. હવે આપણે એને બીજો એક આરસ જેવો પથ્થર બતાવ્યો. અચ્છા, ઓલો લંબચોરસ ટાઈપ હતો, આ થોડો રાઉન્ડ ટાઈપ. એમાં છે ને કલર કર્યો ને પછી પોલિશિંગ કર્યું છે. કલર પેન્ટર છું હું, ધારો કે હું પેન્ટર છું, આઈ એમ એન આર્ટિસ્ટ. કલર કરી નાખીએ, પોલિશ કરી નાખીએ. હવે અહીંયા લખ્યું છે 200 મિલિયન યર્સ ઓલ્ડ. આ છે ટુરિચિલા. જે ફોસિલ્સ હોય ને ગાઈસ, ફોસિલ્સ જે પથ્થરોમાં ઘણા વર્ષો જૂના હોય ને. ચેક ભાઈ, મોટો શંખ છે તો એને શંખ ના કહેવાય. નહીં. લેટ્સ ગો ગાઈસ. મદેસ્કર. આ પથ્થરનું નામ સાંભળ્યું છે, જે તમને એરિઝોના અને યુએસએ માં મળી આવે. ત્યાં આપણો એક મિત્ર છે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં. હા, ને આ પથ્થર છે ને મારા એક મિત્ર જ કાઢ્યો છે. એવું છે? હા, એનું નામ પાછળ લખેલું છે કેતન કુમાર. બસ એટલું જ છે, આખું નામ નથી કેવું. આખું નામ નહીં તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દઈશો ને. ઘરો આ સ્કલ ખોપડી છે, ખોપડી ગાઈસ. $2500 રાઉન્ડ ડોલરમાં. પણ મને નથી લાગતું આ સાચી હોય. સાચી હોય ને તો આને છે ને મ્યુઝિયમમાં રાખી હોય ગાઈસ. આ રીતના ઓપનલી અવેલેબલ ના હોય ફોર એવરીબડી. આ ડાયનોસરના ઈંડા છે. ક્યાં? ચિરાગભાઈ, $8000 ના 3 ઈંડા. આ ઈંડા સાચા હોય ને, હા. તને ખબર છે આ ઈંડા ક્યાં યુઝ કરેલા? ગેમ ઓફ થ્રોન જોઈ? નહીં, સોરી, મેં નથી જોયું. હા યાર, એમાં જે પૂરી બતાવે છે ને, એવું એ પૂરી 3 ઈંડા લઈને ફરતી હોય. એમાંનું એ 3 ઈંડા છે. ઓહો, પણ બહુ મોંઘા. પૂરી એમાંથી ડ્રેગન થયા હતા, પછી ડ્રેગન પાછા ઈંડામાં કન્વર્ટ થઈ ગયા, અને પછી આ લોકો એને મૂકી દીધું. આ તરબૂચ જેવું કેમ છે ચિરાગ? એ તરબૂચ જ છે, એને પોલિશ કરેલું. એવું છે? એ આને કહેવાય પોલિશ્ડ તરબૂચ. ઓહો. પોલિશ્ડ વોટરમેલન.
અને જો બધું પ્રોપર આપે, આ તરબૂચ છે કાપીને ખાવે ને એ છે. તો ચિરાગભાઈ પથ્થર સાથે કેમ લઈ લીધા? હે? પથ્થર સાથે એટલે લીધા કે પબ્લિક ને ખબર પડે કે આ શંખ આ રીતના હોય અને મહેનત કરીને અમે કાઢી અને એ મહેનત આ રીતની દેખાય એટલે એ બધા પ્રાઇસ વધારે લે એમ ને અને એ મહેનત આવી દેખાય. તો એવું છે. એ આ કેટલાનો છે ખબર? આ પથ્થર આખા $2 નો, $120. સસ્તામાં સસ્તો, બહુ સસ્તો. બહુ સસ્તો. ઓહો રોની તારા કરતા વધારે તો આ ચમકે. તો ચમકે જ ને. રેવા દે, આપણા કામ નથી, વાર લાગશે હજી એના 4 વર્ષ હાર્ડ છે. 4 વર્ષ કોકને આપવું હોય તો ચિરાગભાઈ $20 નું છે. ઈ નો અપાય. આપણું બંધ થઈ જાય. હવે તમે એક વખત વિચારો, આ દુકાન આપણા હાથમાં આવી ગઈ હોય તો આપણે 8 પેઢી નહીં 800 પેઢી બેઠા બેઠા જમી લઈએ. પણ એના વેચવાની જગ્યાએ આપણી પાસે એના પછી સીધો તું હાથમાં આવી જાવ તો એ વાત સાચી છે. હાલો, હાલો. ચિરાગભાઈ બચાવી લીધો હો મને.